કહેવાય છે કે સરકારી કામ હંમેશા કાગળ ઉપર જ થાય છે। આ મુજબ સરકાર પાસે બધા કામના રેકોર્ડ રહેતા હોય છે અને આ કાગળો અમુક વર્ષો પછી નકામા પણ થઈ જાય છે, જેનો નિકાલ કરવો જરૂરી છે। આપણે જેમ ઘરમાંથી પસ્તી વેચીને 20 થી 30 રૂપિયાની કમાણી કરતા હોઈએ છીએ, તેમ કેન્દ્ર સરકાર પણ તેમની ઓફિસોમાં સફાઈ અભિયાન હાથ ધરે છે અને નકામી ફાઇલોને ભંગારમાં વેચે છે। જો કે આપણી કમાણી અને સરકારની કમાણીમાં જમીન આસમાનનો ફરક છે। સરકારને આવી ભંગાર પસ્તીના વેચાણથી કરોડો રૂપિયાની આવક થાય છે। ચંદ્રયાન 3 ને લોન્ચ કરવાનો ખર્ચ 615 કરોડ રૂપિયા આવ્યો હતો। ચંદ્રયાન 3 જેટલી કિંમતમાં તૈયાર થયું અને ચંદ્ર ઉપર પહોંચ્યું, તેના કરતાં પણ વધુ કિંમતનો ભંગાર વેચીને કેન્દ્ર સરકારે 1 મહિનામાં 800 કરોડની કમાણી કરી લીધી છે। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શરૂ કરેલા અભિયાન હેઠળ સરાહનીય કામગીરી થઈ છે। વર્ષ 2021થી લઈને અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે કુલ 4100 કરોડ રૂપિયાની આવક ભંગાર પસ્તી વેચીને મેળવી છે। આંકડાકીય માહિતી જોઈએ તો આ વર્ષે 2 થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા સફાઈ અભિયાનમાં સૌથી વધુ 29 લાખ ફાઇલોને ભંગારમાં આપવામાં આવી છે અને તેનાથી સૌથી 232 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી થઈ છે। સરકારી કચેરીઓમાં થતા સફાઈ કામની આ સૌથી મોટી કવાયત હતી અને જેમાં લગભગ 11.58 લાખ ઓફિસ જગ્યાઓને આવરી લેવામાં આવી હતી। આ સફાઈ અભિયાનથી સરકારને 800 કરોડ રૂપિયાની આવક થઈ છે। કેન્દ્ર સરકારના વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગના નેજા હેઠળ થયેલી આ કામગીરીમાં વિદેશમાં ચાલતા મિશન સહિત 84 મંત્રાલયો અને વિભાગોમાં અસરકારક રીતે સંકલન કરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન 3 વરિષ્ઠ મંત્રીઓ મનસુખ માંડવિયા, કે રામ મોહન નાયડુ અને ડોક્ટર જીતેન્દ્ર સિંહે સમગ્ર કવાયતનું નિરીક્ષણ કર્યું હતું। વર્ષ 2021 થી 2025 વચ્ચે કેન્દ્ર સરકારે કુલ 5 વખત આવી સફળ ઝુંબેશ ચલાવી છે, જેનાથી સરકારી કામગીરીમાં પડતર કામોના નિકાલ કરવામાં અને બિનજરૂરી ભારણને દૂર કરવામાં મદદ મળી છે। 5 વખત યોજાયેલી આ સફાઈ અભિયાનમાં 23.62 લાખ સરકારી કચેરીઓને આવરી લેવામાં આવી છે। તો આ કચેરીઓમાં ફાઇલોએ રોકેલી 928.84 લાખ ચોરસ ફૂટ જગ્યા પણ મુક્ત કરાઈ છે। ભંગારમાં અપાયેલી કાગળની ફાઇલોની સંખ્યાનો આંકડો 166.95 લાખને વટાવી ગયો છે। તો સૌથી મહત્વની બાબત એ છે કે આ ફાઇલોનું ભંગારમાં વેચાણ કરાવવાથી સરકારને અત્યાર સુધીમાં કુલ રૂપિયા 4097.24 કરોડ રૂપિયાની કમાણી થઈ છે। આશા રાખીએ કે સરકાર આ રીતે જ ભવિષ્યમાં ભંગારને વેચીને કમાણી કરતી રહે અને આપણા પડતર કામોને જલ્દી નિકાલ થતો રહે।